મોરબીમાં જે ઘટના બની, નરેન્દ્રભાઈ ત્યારે મુંબઈ હતા, તમારા ઘરે? હા, મારે ઘરે હતા. અને મોરબીમાં જ્યારે ઘટના બની, મચ્છુ ડેમ જે તૂટ્યો હોય, મચ્છુ ડેમ તૂટ્યો તે, અને નરેન્દ્રભાઈને લઈને મારે નરેન્દ્રભાઈને ત્યાં જવાનું જન્મભૂમિમાં ગયા અમે, જન્મભૂમિ ન્યૂઝપેપર કાર્યાલયમાં. મારી પણ પહેલી નોકરી જન્મભૂમિમાં. અચ્છા, હરીન્દ્રભાઈના વખતમાં. જી, હરીન્દ્રભાઈ મારા ફર્સ્ટ એડિટર, એ જ મને લઈ આવ્યા મુંબઈ. અરે વાહ, વિવાહ. નરેન્દ્રભાઈ બહુ ફાઇન માણસ હતા. તો નરેન્દ્રભાઈને લઈને તમે ત્યાં ગયા અને ત્યાં એમને સમાચાર સાંભળીને તરત કીધું કે મારે અહીંથી પહેલાં વડોદરા જવું જોઈએ, પણ મારે દત્તોપંતજી સાથે અર્જન્ટ એક મિટિંગ છે દિલ્હી મળવું એમને જરૂરી છે, પછી હું વડોદરા જાઉં દિલ્હી થઈને. એટલે મારા બહુ અર્જન્ટ છે, એટલે મારાથી બોલતા બોલાઈ ગયું કે તો તમે વિમાનમાં જતા રહ્યો, જલ્દી પહોંચાશે. અને મેં ટિકિટ કઢાવી, 440 રૂપિયાની ટિકિટ મુંબઈ દિલ્હીની હતી. એમનો પહેલો વિમાનનો પ્રવાસ. એ પહેલી વખત વિમાનમાં બેઠા. અત્યારે આજુબાજુમાં વિમાનો ફરે છે.